નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 23મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરવું એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે, બાકી પ્લે સ્ટોરમાં સર્ચ કરવાથી પણ મળી જશે. આ નંબર ઉપર મેસેજ કરશો તો પણ લિંક મોકલી આપવામાં આવશે. શરૂ કરીએ 23 જુલાઈનો વિડીયો. શરૂ કરતા પહેલા તમારે જો આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો એપ્લિકેશનમાં મળી જશે. સાથે ઈ બુક્સ છે જે તમને વાંચવામાં મજા આવે એવા ફોર્મેટમાં ડિઝાઇન કરીએ છીએ. આ ઉપરાંત તમને ટેસ્ટ સિરીઝ પણ મળશે. એમાં ડેઇલી ટેસ્ટ હોય છે, વીકલી ટેસ્ટ હોય છે. આ બધું જ તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે. શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, બ્રિક્સ દેશોના એન્ટી ડ્રગ એજન્સીઓના વડાની બેઠક છે એનું આયોજન કયા સ્થળે થયું છે? આ થયેલું છે ગુવાહાટીમાં. તો ઓપ્શન સી આપણો જવાબ બનશે. તો બ્રિક્સ દેશોના એન્ટી ડ્રગ એજન્સીઓના વડાની બેઠક આસામના ગુવાહાટી ખાતે થઈ છે. તો કે આ બેઠકનો મુખ્ય હેતુ શું? તો કે નશીલા પદાર્થો સામે લડત અને વૈશ્વિક સુરક્ષા છે એને મજબૂત બનાવવી. તો આ એનો મુખ્ય હેતુ છે. અત્યારે કેટલામી બ્રિક્સ ની આવૃત્તિ છે? તો કે 18મી આવૃત્તિ ચાલી રહી છે. બ્રિક્સ જે સમિટ ચાલે છે, ઓકે, તો બ્રિક્સ ની 18મી આવૃત્તિ છે. ઓકે, અને બાકી વાત કરીએ તો આની થીમ છે ઇનોવેશન, રેઝિલિયન્સ, કોઓપરેશન એન્ડ સ્ટેબિલિટી. આ એની થીમ છે. 2025માં બ્રાઝિલે અધ્યક્ષતા કરી હતી, અત્યારે ભારત કરી રહ્યું છે બ્રિક્સ દેશોની અધ્યક્ષતા. ઓકે, અને લેટેસ્ટ બ્રિક્સનો નવો સદસ્ય દેશ કોણ બન્યો છે? એ બન્યો છે ઇન્ડોનેશિયા. એને પણ યાદ રાખી લેશું. ઓકે, બાકી હમણાં જ લેટેસ્ટ વર્કિંગ વુમનની જે બેઠક છે, બરાબર, એ ક્યાં થઈ હતી? કેરળના કોચીમાં થઈ હતી. તો આવી જ બ્રિક્સ દેશોની તમને ઇવેન્ટો યાદ રખાઈ દઉં થોડી ઘણી, તો એ આપણે જોઈએ. એમાં સૌથી પહેલા એન્ટી ડ્રગ એજન્સીની તો હમણાં જ આપણે વાત કરી, આસામના ગુવાહાટીમાં થઈ છે. વર્કિંગ વુમનની વાત કરી ગયા, એ કોચીમાં થઈ છે. ઓકે, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનની બેઠક જે છે એ ઓડિશાના પુરીમાં થઈ હતી. બરાબર. સાંસ્કૃતિક મંત્રીઓની જે બેઠક હતી એ ઉત્તર પ્રદેશના વારાણસીમાં થઈ હતી. પર્યટન મંત્રીઓની જે બેઠક હતી એ જયપુર રાજસ્થાનમાં થઈ હતી. રોજગાર મંત્રીની બેઠક કેરળના તિરુવનંતપુરમમાં થઈ હતી. અને કૃષિ મંત્રીઓની જે બેઠક છે, બરાબર, એ ક્યાં થઈ હતી? તો કે ઇન્દોરમાં થઈ હતી, મધ્યપ્રદેશમાં. ક્લિયર? તો આ જેટલી પણ બ્રિક્સની પેટા સમિટો થઈ છે, બરાબર, વિવિધ મંત્રીઓની, વિવિધ વડાઓની, એ બધી જ આપણે જોઈ લીધી છે. બરાબર. ચલો, NSA નેશનલ સિક્યુરિટી એડવાઇઝરના વડા જે છે, બરાબર, એની બેઠક ક્યાં થઈ હતી? તો મને કહેજો. એ પણ થઈ ગઈ છે. રાષ્ટ્રીય પ્રસારણ દિવસ કઈ તારીખે ઉજવાયેલો છે? આજે 23 જુલાઈ છે. આજે છે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ. તો હાલમાં 23 જુલાઈના રોજ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ઉજવાયેલો છે. નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે કહેવાય છે. 23 જુલાઈ 1927ના રોજ સૌપ્રથમ મુંબઈ ખાતે રેડિયો પ્રસારણનું શરૂઆત થઈ હતું. આ દિવસની યાદમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસ આપણે ઉજવીએ છીએ. ઓકે, ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ 1 એપ્રિલ 1930ના રોજ આની સ્થાપના થઈ હતી. પછી 8 જૂન 1936માં રોજ આનું ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ જે છે એનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો કરવામાં આવ્યું. ક્યારે? 8 જૂન 1936. એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. એનો સ્લોગન છે બહુજન હિતાય બહુજન સુખાય. એક વખત પરીક્ષામાં આ પણ પૂછાઈ ગયો છે. ઓકે, અને ઓલ ઇન્ડિયા રેડિયો છે એનું નવું નામ હમણાં જ લેટેસ્ટ 2-3 વર્ષ પહેલા જાહેર થઈ ગયું છે. એ છે આકાશવાણી. પહેલા ઓલ ઇન્ડિયા રેડિયો નામથી ઓળખાતું હતું, હવે આકાશવાણીના નામથી ઓળખાય છે. લોકસેવા પ્રસારણ દિવસ ક્યારે હોય છે? એ હોય છે 12 નવેમ્બરે. ક્લિયર? ઝંડા અંગીકાર દિવસ આ કઈ તારીખે ઉજવાયેલો છે? તો ગઈકાલે 22 જુલાઈ હતો ઝંડા અંગીકાર દિવસ. હાલમાં જ 22 જુલાઈના રોજ છે ઝંડા અંગીકાર દિવસ છે, એની ઉજવણી કરવામાં આવેલી છે. ઓકે, 22 જુલાઈ 1947ના રોજ ઝંડા અંગીકાર દિવસ છે. બરાબર. સોરી, 1947ના રોજ આપણો ભારતનો રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવેલો, જેની યાદમાં આપણે ઝંડા અંગીકાર દિવસ ઉજવીએ છીએ. ઓકે, બાકી આવા જ અગત્યના દિવસો કહું, પ્રજાસત્તાક દિવસ અથવા તો ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી બંધારણ અમલમાં આવ્યું એની યાદમાં. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ આપણે આઝાદ થયા એની યાદમાં. અને બંધારણ ઘડવાની કામગીરી પૂરી થઈ 26 નવેમ્બરે, એને આપણે ઉજવીએ છીએ સંવિધાન દિવસ એટલે કે બંધારણ દિવસ તરીકે. ઓકે, હજી એક ઉજવીએ છીએ સંવિધાન હત્યા દિવસ. આ કઈ તારીખે ઉજવીએ છીએ એ કહેજો મને કોમેન્ટમાં. હાલમાં જ ઈસરો દ્વારા ગગનયાન મિશનનો પ્રથમ સોલ્વ ગ્રાઉન્ડ ટેસ્ટ છે કયા સ્થળે કરવામાં આવેલો છે? સોલ્વ ગ્રાઉન્ડ ટેસ્ટ છે, બરાબર, ગગનયાનનો, બરાબર, એ હાલમાં જ આંધ્રપ્રદેશમાંથી કરવામાં આવેલો છે. આન્સર આવશે આંધ્રપ્રદેશ. તો ગગનયાન મિશન માટેનો સૌથી પહેલો સોલ્વ ટેસ્ટ ગ્રાઉન્ડ ટેસ્ટ કરવામાં આવેલો આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી.
સોલ્વ નું પૂરું નામ પૂછી શકે, સબ ઓર્બિટલ લોન્ચ વ્હીકલ એમ એક્સપેરિમેન્ટ. ઓકે, તો આ યાદ રાખશું. બાકી અવકાશમાંથી પરત ફરતી કેપ્સ્યુલની ગતિ ઘટાડવા માટે ડ્રેગન પેરાશૂટ છે એની કાર્યક્ષમતાનું ચકાસણી કરવાનો આનો મુખ્ય હેતુ હતો. ઓકે, આ ઉપરાંત ગગનયાન મિશન હેઠળ ભારતીય અવકાશયાત્રીઓ છે અને પૃથ્વીથી આશરે 400 કિલોમીટરની ઊંચાઈએ લો અર્થ ઓર્બિટમાં મોકલવાનું આયોજન પણ છે. ઓકે, આ ઉપરાંત વાત કરીએ તો વ્યોમ અને લોન્ચ વ્હીકલની વાત કરીએ. ગગનયાન મિશનના માનવ રહિત પરીક્ષણ માટે વ્યોમ મિત્ર નામનો એક મહિલા હ્યુમેનોઇડ રોબોટ વિકસાવવામાં આવ્યો છે. એનું નામ રાખ્યું છે વ્યોમ મિત્ર. ઓકે, ગગનયાન મિશન માટે જે રોકેટ લોન્ચ વ્હીકલ યુઝ થશે, બરાબર, એ છે LV-M3, બરાબર, અને ભારતનો સૌથી શક્તિશાળી રોકેટ ગણવામાં આવે છે LV-M3, બરાબર. આ બધું ઈસરો કરે છે, તો ઈસરોનું પૂરું નામ યાદ રાખશું, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. 15મી ઓગસ્ટ, ઓકે, 1969 આની સ્થાપના થઈ હતી. વિક્રમભાઈ સારાભાઈ આના સ્થાપક હતા, એમના પ્રયાસોથી સ્થાપના થઈ છે ઈસરોની, બરાબર. આનું મુખ્ય મથક કર્ણાટકનું બેંગ્લોરમાં છે અને વર્તમાન અધ્યક્ષ ડોક્ટર V નારાયણ છે. ઓકે, તેમને પણ યાદ રાખીશું. હાલમાં જ મહિલા T20 વર્લ્ડ કપ 26 નું ટાઇટલ કયા દેશે જીત્યું છે? આ જીત્યું છે ઓસ્ટ્રેલિયાએ. ફાઇનલમાં કોને હરાવ્યું? તો કે ઇંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું છે. તો હાલમાં જ 7મી વખત ઓસ્ટ્રેલિયાએ ટાઇટલ જીત્યું છે મહિલા T20 વર્લ્ડ કપનું. ઓકે, આયોજન ક્યાં થયું હતું આનું? એ બધાને ખબર છે, ઇંગ્લેન્ડ વેલ્સમાં. તો પોતાની ધરતી ઉપર પોતાને એમને હરાવવું એ ખૂબ મોટી વાત કહેવાય. ઇંગ્લેન્ડની ધરતી ઉપર જ ઇંગ્લેન્ડને હરાવ્યું છે ઓસ્ટ્રેલિયાએ. તો મહિલા T20 વર્લ્ડ કપની કેટલામી આવૃત્તિ હતી? તો કે 10મી આવૃત્તિ હતી. બ્રિક્સની કેટલામી હતી? તો કે 18મી આવૃત્તિ હતી. 12 ટીમોએ ભાગ લીધો તો ફાઇનલ મેચ લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર રમાઈ હતી. ઇંગ્લેન્ડને હરાવી અને પરાજય આપ્યો છે ઓસ્ટ્રેલિયાએ. ઓકે, બાકી કેપ્ટન કોણ હતા ઓસ્ટ્રેલિયન ટીમના? તો એલિસા હેલી એના કેપ્ટન હતા. ઓકે, બાકી બેથ મુનિસને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યા હતા. ઓકે, અને સૌથી વધુ વખત 7 વખત ઓસ્ટ્રેલિયન નામે T20 નો વર્લ્ડ કપ આવ્યો છે, તો એ પણ એક અગત્યનો મુદ્દો છે. બાકી દીપ્તિ શર્મા મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે, તો એ ભારત માટે પણ ગર્વની વાત છે. ચાલો, 17મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા 2024 અને 25 એ ટૂંકમાં 24-25ની રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા જે છે, જેની 17મી આવૃત્તિ હતી, એમાં કઈ યુનિવર્સિટી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો આમાં કાશ્મીર યુનિવર્સિટીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો યુનિવર્સિટી અને કોલેજો માટે 17મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા થઈ હતી, બરાબર, જેમાં હુબહુ સંસદ જેવો જ માહોલ આપવામાં આવે છે, વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરે છે એ લોકો. તો આમાં કાશ્મીર યુનિવર્સિટી છે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન છે નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું છે. કાર્યક્રમનું સત્તાવાર ઉદઘાટન કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે કર્યું છે. ઓકે, આ સ્પર્ધામાં દેશભરની યુનિવર્સિટી અને કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આમાં લોકશાહીના મૂલ્યો, સંસદીય પરંપરા, ચર્ચા વિચારણા બધું કરવામાં, મતલબ કે પ્રશ્નકાલ, બિલ રજૂઆત, આ બધી જ બાબતો છે એનો વિદ્યાર્થીઓને સંસદની કાર્યવાહીની જેમ જ અહીંયા અનુભવ આપવામાં આવે છે. થોડાક સંસદના શબ્દો જોઈએ તો પ્રશ્નકાળ કોને કહેવાય? તો દર કાર્ય દિવસે, એટલે કે જે દિવસ કાર્યનો દિવસ હોય એની પ્રથમ કલાક છે સંસદની ચાલુ થઈ અને પ્રથમ કલાક એને પ્રશ્નકાળ કહેવાય. શૂન્યકાળ કોને કહેવાય? તો પ્રશ્નકાળ પછીનો જે સમય હોય એને કહેવાય પ્રશ્નકાળ. ઓકે, અને બિલ કોને કહેવાય? કાયદાનો પ્રસ્તાવ રાખવામાં આવે સંસદમાં એને કહેવાય બિલ. ઓકે, પછી જ્યારે સંસદ મંજૂર કરે, પછી રાષ્ટ્રપતિની સહી થઈ જાય, બરાબર, ત્યારે એ કાયદો અધિનિયમ બની જાય છે, એક્ટ બની જાય છે, એટલે કે પોતે જ કાયદો બની જાય છે અથવા તો અધિનિયમ બની જાય છે. ઓકે, હાલમાં કયા દેશે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને બિતાંગ આદિપૂર્ણ પુરસ્કારથી સન્માનિત કર્યું છે? તો બિતાંગ આદિપૂર્ણ પુરસ્કાર આપ્યો છે ઇન્ડોનેશિયાએ, તો આન્સર આવશે ઇન્ડોનેશિયા. હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઇન્ડોનેશિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન બિતાંગ આદિપૂર્ણથી સન્માનિત કરવામાં આવેલું છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો દ્વારા એનાયત કરવામાં આવેલું. બાકી નરેન્દ્ર મોદીના સન્માન મેળવનારા આ બીજા ભારતીય વડાપ્રધાન છે. ઓકે, આ પ્રકારનું સન્માન અગાઉ 1955માં ભારતના એ સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ મેળવેલું હતું, બરાબર. બાકી અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદીનું આ 35મું સન્માન છે. સ્વીડન, નોર્વે, સ્લોવાકિયા, સેશેલ્સ, આ બધા દેશોએ પણ લેટેસ્ટ આપ્યું હતું. ઓકે, બાકી સેશેલ્સ બીજું પણ એક
પર્યાવરણ સંરક્ષણ માટે પુરસ્કાર આપે છે, ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન, એને પણ યાદ રાખજો. ઓકે, બાકી ઇન્ડોનેશિયન રાજધાની વર્તમાન જકાર્તા છે, હવે એ પોતાની રાજધાની શિફ્ટ કરે છે નુસાન્તરામાં. ઓકે, JL જુલાંગ 3 આ નામની પરમાણુ મિસાઇલનું સફળ પરીક્ષણ કયા દેશે કર્યું છે? આ કર્યું છે આપણો નહીં, ચીને. બરાબર, આપણો નથી, પેલા હતા હિન્દી ચીન, હવે તો ચીન છે. બરાબર, એને પરમાણુ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે જેનું નામ છે જુલાંગ 3. સબમરીન માંથી લોન્ચ કરી શકાય એવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે. બરાબર, આ એક મહાદ્વીપમાંથી બીજા મહાદ્વીપ સુધી પ્રહાર કરી શકે છે, એટલે કે એક દ્વીપમાંથી બીજા દ્વીપ સુધી જઈ શકે એવી ક્ષમતા છે. લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે. પરમાણુ સબમરીન માંથી આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઓકે, એ બધું યાદ રાખશું. ઓકે, બાકી વાત કરીએ તો ભારત પાસે પણ આવી એક બેલિસ્ટિક મિસાઇલ છે, આંતર મહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઇલ, મતલબ કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ ઇંગ્લિશમાં કહીએ તો. બરાબર, તો અગ્નિ 5 છે એ આપણી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે. ઓકે, ન્યુક્લિયર ટ્રાઇડ એટલે કે જમીન, પાણી, હવા બધી જગ્યાએ ત્રણેય માધ્યમમાંથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે અગ્નિ મિસાઇલ. ઓકે, બાકી આપણી ભારતની ન્યુક્લિયર સબમરીનની વાત કરીએ સ્વદેશી રીતે બનાવી હોય એવી, તો એનું નામ છે INS અરિહંત. ઓકે, અને બાકી વાત કરીએ તો 1986માં જ દક્ષિણ પ્રશાંત મહાસાગર, ઓકે, ત્યાં પરમાણુ મુક્ત ક્ષેત્રો બનાવવા માટે રારોટોંગા સંધિ થઈ હતી, ટ્રીટી ઓફ રારોટોંગા. બરાબર, જેના હેઠળ ચીને પણ એવી બાંયધરી આપી હતી કે એ વિસ્તારમાં એ પરમાણુ ક્ષેત્રે શાંતિ જાળવવાનો પ્રયત્ન કરશે. હાલમાં જ કયા રાજ્યની સરકારે SC અને ST ની મહિલાઓના સશક્તિકરણ માટે દક્ષાયણી યોજના શરૂ કરી છે? તો આ કરી છે કેરળની સરકારે. તો હાલમાં જ કેરળ રાજ્યની સરકારે ST અને SC ની મહિલા માટે દક્ષાયણી યોજના શરૂ કરી છે. SC ST મહિલાઓની ઉદ્યમિતા, એન્ટરપ્રેન્યોરશિપ છે એને પ્રોત્સાહન આપવા માટે આ શરૂ કરવામાં આવ્યું છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એની મદદથી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકશે. બરાબર, મહિલાની ન્યૂનતમ ઉંમર આ માટે 18 વર્ષની હોવી જોઈએ આ યોજનાનો લાભ લેવા માટે. આ યોજનાનું દક્ષાયણી વેલાયુધનના નામ ઉપરથી રાખવામાં આવેલું છે. દક્ષાયણી વેલાયુધન કોણ હતા? ભારતના પ્રથમ SC મહિલા સ્નાતક હતા. ઓકે, અને સંવિધાન સભાના 15 મહિલા સભ્યોમાંથી એક મહિલા સભ્ય પણ હતા અને એકમાત્ર SC મહિલા સભ્ય હતા. ભારતની સંવિધાનમાં કુલ 15 મહિલા સભ્યો હતા. ઓકે, અને એકમાત્ર મહિલા જે SC સભ્ય હતી, બરાબર, એ દક્ષાયણી વેલાયુધન હતી. ઓકે, કેરળના મુખ્યમંત્રી યાદ રાખશું પિનારાઈ વિજયન. ચાલો એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈએ. તો એમાં એશિયન ડેવલપમેન્ટ બેંકે 26-27 માટે ભારતનો જીડીપી કેટલો રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો ભારતનો જીડીપી રહેશે 6.6%, આવું એશિયન ડેવલપમેન્ટ બેંકે કીધું છે. ભારત અને કયા દેશે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે? આ ભારત અને ન્યુઝીલેન્ડે રાખ્યું છે. કયા અત્યાધુનિક માનવ જીવન સંઘર્ષ ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આ કોઇમ્બતુરમાં કરવામાં આવ્યું છે. હાલમાં જ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ એટલે કે રક્ષા મંત્રી રાજનાથસિંહે સ્ટીલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગીરીનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો? આ કરાવ્યો વિશાખાપટ્ટનમ ખાતેથી. S જાનકી નિધન થયું, કોણ હતા? એ ગાયિકા હતા. હાલમાં અમિત શાહે જયપ્રકાશ નારાયણ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન ક્યાંથી કર્યું? આ એમણે કર્યું નવી દિલ્હી ખાતેથી. કયા રાજ્યમાં આવેલ પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલય એનો ભારતનો 21મો જૈવ સંગ્રહ ભંડાર જાહેર કરવામાં આવ્યો છે? તો આ મિઝોરમમાં જાહેર કર્યો છે. આવી ગયો પ્રશ્ન. અનુસૂચિત જાતિ જનજાતિ માટે મહિલા સશક્તિકરણ દક્ષાયણી યોજના કોણે શરૂ કરી? આ કેરળે કરી છે. આ સોલ્વો વાળો પણ આવી ગયો, આંધ્રપ્રદેશ. ઓકે, ચાલો. IIM બેંગ્લોરે ક્યાં પોતાનું પ્રથમ સ્વદેશી કેમ્પસ છે એ સ્થાપિત કરશે? આ ઇન્ડોનેશિયામાં કરશે. મુખ્યમંત્રી ચા શ્રમિક પ્રોત્સાહન યોજના આ કઈ રાજ્યની સરકારે મંજૂરી આપી છે? આ પશ્ચિમ બંગાળે મંજૂરી આપી છે. ઓકે, અને છોડની કેન્સ્કોરા અગ્નિ નામની એક નવી પ્રજાતિ છે એ ક્યાંથી મળી છે? આ મહારાષ્ટ્રમાંથી મળી છે. ક્લિયર? બસ આટલું યાદ રાખીશું. ઓકે, બાકી બસ આજના વિડીયોમાં આટલું રાખશું. આના વિશે થોડુંક કાલે ડિટેલમાં જોશું. બરાબર, મુખ્યમંત્રી ચા શ્રમિક પ્રોત્સાહન યોજના વિશે ડિટેલમાં સ્ટડી કરશું. ચલો 23 જુલાઈમાં આટલું રાખીએ. મળીએ 24 જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.